તાજેતરમાં ખેડૂતોનો જે વીજ પોલનો પ્રશ્ન હતો એ પ્રશ્નને લઈને તો સરકાર દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે કે ખેડૂતોને એમના ખેતરની અંદર જે વીજ પોલ આવી રહ્યો છે એ વીજ પોલની સામે એમને જમીનની જે બજાર કિંમત છે એનું 2 ગણું વળતર જે છે એ ચૂકવવામાં આવશે. પરંતુ સરકારની આ જાહેરાત અગાઉ આમ આદમી પાર્ટીના જે ધારાસભ્ય છે ગોપાલ ઇટાલિયા એમના દ્વારા સરકારને આ બાબતને લઈને એક રજૂઆત કરવામાં આવી હતી. અને આ રજૂઆતની અંદર ગોપાલ ઇટાલિયાએ એવી રીતે રજૂઆત કરી હતી જેને લઈને ચર્ચાઓ ઉઠી છે, કારણ કે એમના દ્વારા એવું લખવામાં આવ્યું હતું કે હિન્દુ ખેડૂતોને આ બાબતને લઈને સરકાર એમને જવાબ આપે ને એમની સાથે વાત કરે. આખો મામલો શું છે, ત્યારબાદ અમે ગોપાલ ઇટાલિયા સાથે વાત કરી ત્યારે એમણે શું જવાબ આપ્યો છે બધા જ વિશે વિગતે વાત કરીએ આ અહેવાલમાં. જય હિન્દ, BS9 TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. સૌથી પહેલા તો આખા વિષયને લઈને ગોપાલ ઇટાલિયા દ્વારા સરકારને શું રજૂઆત કરવામાં આવી હતી એ પરિપત્ર એમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં જાહેર કર્યો છે. સૌથી પહેલા તો એ અહીંયા જોઈએ. ગોપાલ ઇટાલિયાએ મુખ્યમંત્રીને આ બાબતને લઈને રજૂઆત કરી હતી. એમણે લખ્યું છે કે વીજળીના થાંભલા મુદ્દે ન્યાયની માંગણી કરી રહેલ હિન્દુ ખેડૂતોને મળીને પ્રશ્નોનું નિરાકરણ કરવા બાબતે. હવે પ્રશ્ન એ ઉઠે છે કે ગોપાલ ઇટાલિયાએ શા માટે અહીંયા માત્ર હિન્દુ ખેડૂતોને મળીને પ્રશ્નોનું નિરાકરણ કરવા કહ્યું છે. એમણે આગળ શું લખ્યું છે એ પણ પહેલા જોઈએ, પછી આગળ આપણે ચર્ચા કરીએ. એમણે લખ્યું છે જય કિસાન સાથ જણાવવાનું કે ગુજરાતભરના અનેક ખેડૂતો હાલમાં પ્રાઇવેટ વીજળી કંપનીના થાંભલાઓ ખેતરમાં નાખવામાં આવે છે તે મુદ્દે પોતાના વિવિધ પ્રશ્નોને લઈને ઉપવાસ આંદોલન કરી રહેલ છે. મોરબીના જેતપર ગામે છેલ્લા 12 દિવસથી આ પત્ર તમને જણાવી દઉં કે 29 જૂનનો આ પત્ર છે. એ સમયે મોરબીના જેતપર ગામે જે ખેડૂત આંદોલન ચાલી રહ્યું હતું એને 12 દિવસ થયા હતા. એટલે એમના દ્વારા લખવામાં આવ્યું છે કે મોરબીના જેતપર ગામે છેલ્લા 12 દિવસથી ખેડૂતો ઉપવાસ પર બેઠા છે અને શાંતિપૂર્ણ રીતે માંગણીઓ મૂકી રહ્યા છે. આ સિવાય કોંઢમાં, સાણંદના દરેડમાં, વઢવાણના નગરામાં, કચ્છ, દ્વારકા, જામનગર, રાજકોટ અને જુનાગઢ જિલ્લાના અનેક ગામડાઓમાં ખેડૂતો આ વીજળીના થાંભલાના મુદ્દે સરકારની નીતિનો શાંતિપૂર્વક વિરોધ કરી રહેલ છે. શાંતિપૂર્વક ઉપવાસ કરનારા મોરબીના ખેડૂતોને સરકારે મળવા બોલાવ્યા નથી કે ખેડૂતોની સાથે વાતચીત કરવાનો સરકારે પ્રયત્ન કર્યો નથી. જો ખેડૂતો પોતાની જમીન ગુમાવવાના દુઃખ સાથે આક્રોશમાં આવીને બોલે તો તમારી સરકાર એમ કહે છે કે આંદોલન ઉગ્ર હોવું જોઈએ નહીં, અને જો ખેડૂતો શાંતિપૂર્વક આંદોલન કરે તો તમારી સરકાર સાંભળતી નથી. તો હવે ખેડૂતોએ શું કરવું? ચૂંટણી સમયે હિન્દુત્વના મુદ્દે મત મેળવ્યા પછી આપણા જ રાજ્યના અન્નદાતા હિન્દુ ખેડૂતોની વેદનાનો અવાજ ગાંધીનગર સુધી કેમ નથી પહોંચતો? મોરબીના કે ગુજરાતના હિન્દુ ખેડૂતોએ તમારી સરકારને મત નથી આપ્યા, તો પછી હવે જ્યારે હિન્દુ ખેડૂતોને સરકારની મદદની જરૂર છે ત્યારે સરકાર કંપનીની સાથે કેમ ઊભી છે? મારી આપને વિનંતી છે કે આપે સામે ચાલીને મોરબી સહિત તમામ ખેડૂતોને મળવું જોઈએ અને શાંતિપૂર્વક આંદોલન કરતા ખેડૂતોના મુદ્દે યોગ્ય નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. ગોપાલ ઇટાલિયા દ્વારા આ પ્રકારે જ્યારે રજૂઆત કરવામાં આવી ત્યારે ઘણા બધા સવાલો ઉઠી રહ્યા હતા. ઘણા બધા લોકો પણ એ પ્રશ્નો પૂછી રહ્યા હતા કે શા માટે એમના દ્વારા માત્ર હિન્દુ ખેડૂતોને લઈને આ પ્રકારે રજૂઆત કરવામાં આવી છે. આ બાબતને લઈને અમે ગોપાલ ઇટાલિયાને જ સંપર્ક કર્યો અને એમણે આ વિષયને લઈને શું સ્પષ્ટતા આપી છે સાંભળીએ ગોપાલ ઇટાલિયાને. ગોપાલભાઈ, તમારા દ્વારા 29મી તારીખે એક પત્ર લખવામાં આવ્યો છે અને એમાં વિષયમાં લખવામાં આવ્યું છે કે વીજળીના થાંભલા મુદ્દે ન્યાયની માંગણી કરી રહેલ હિન્દુ ખેડૂતોને મળીને પ્રશ્નોનું નિરાકરણ કરવા બાબતે. તો આમાં હિન્દુ ખેડૂતો માટે આ રજૂઆત છે કે કેમ છે? મારે તમારી પાસેથી જાણવું છે. મોરબીના જેતપર ગામે જે ખેડૂતો અને અલગ અલગ ગામડામાં, કોંઢમાં, પછી વાંઢિયામાં કચ્છના, રાજકોટ પાસે ગોંડલમાં, આ બધા જે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે પોતાની કિંમતી જમીન બચાવવા માટે કંપનીની વિરુદ્ધમાં, એ ખેડૂતો હિન્દુ છે કે બીજા દેશના છે? તમારું શું માનવું છે? દેશ તો આ જ છે. હા, અને હિન્દુ છે કે નથી? બીજા મુસ્લિમ ખેડૂતો પણ વિરોધમાં જોડાયેલા છે. અરે મુસ્લિમ હશે, ક્રિશ્ચિયન હશે, શીખ, બધું હશે, એનું ના નથી. પણ કોંઢ ગામમાં, ગોંડલમાં, જેતપરમાં જે ખેડૂતો ઉપવાસ પર બેઠા છે એ હિન્દુ છે કે નથી? આપણે પેલા એની છે ને. તો સરકાર જયારે ચૂંટણીમાં આવે ત્યારે હિન્દુના નામે જ મત માગે છે ને. તો હિન્દુના નામે મત માગે, સરકાર બની ગયા પછી એવો દાવો કરવામાં આવે કે આ હિન્દુત્વની સરકાર છે, તો હિન્દુના છોકરાને કઈ તકલીફ પડે ત્યારે પોલીસ માર મારે તો અમારે કેવું તો ખરું ને કે આ હિન્દુના છોકરાઓ છે, તમે જેની પાસે મત માગવા આવ્યા હતા એ.
સરકારનો દાવો શું છે કે આ હિન્દુત્વની સરકાર છે, એવો દાવો છે કે નહીં? તો હિન્દુત્વની સરકારમાં હિન્દુએ માર ખાવાનો, હિન્દુત્વની સરકારમાં તે હિન્દુઓએ કંપનીઓનું શોષણ સહન કરવાનું, તો હિન્દુત્વની સરકાર ક્યાં ગઈ? હિન્દુઓનો મુદ્દો ક્યાં ગયો? તો મારું એમ કહેવાનું છે, ખેડૂતો મુસલમાન છે કે હિન્દુ છે એ પ્રશ્ન નથી. સરકાર હિન્દુત્વનો દાવો કરે છે તો કમસે કમ હિન્દુ ખેડૂતોને ન્યાય આપો, એટલે પછી દાવો નહીં કરવાનો. ગોપાલભાઈ, ઘણા બધા એવા મુસ્લિમ ખેડૂતો પણ છે, એમના ખેતરોમાં પણ વીજ થાંભલા આવે છે, તો એક જનપ્રતિનિધિ તરીકે તમને તમારો પક્ષ તો હિન્દુત્વની વાત નથી કરતો ને, તમારો પક્ષ તો સાંપ્રદાયિકતાની વાત કરે છે, તો તમારે એનામાં સંપ્રદાયનો મુદ્દો જ નથી. તમારે બધા ખેડૂતો માટે રજૂઆત કરવી જોઈએ એવું તમને નથી લાગતું? હું તો બેન અમેરિકાના ખેડૂતો માટે રજૂઆત કરું એમ છું. મુદ્દો એ નથી, તમે હજુ મુદ્દો સમજ્યા નથી. મારું એમ કેવું છે કે સરકાર હિન્દુત્વનો દાવો કરે છે ને, એનો અર્થ એ છે કે સરકાર મુસલમાનોનું કામ નહીં કરે. દાખલા તરીકે કેમ કે સરકાર હિન્દુત્વનો દાવો કરે છે, તો હિન્દુઓનું તો કરો. બરાબર. એને કેમ અદાણી પાસે શોષણ કરાવડાવો છો? તમારો દાવો, ભાજપની સરકારનો દાવો હિન્દુત્વનો છે, એટલે મેં એમ કીધું કે ભાઈ તમારો જે દાવો છે એ જ હિન્દુ ખેડૂતો અત્યારે તકલીફમાં છે એનું તો કરો. બરાબર. મુદ્દો એમ છે, એમાં હિન્દુ ખેડૂતો મુસલમાન ખેડૂતો એમ નથી. સરકારનો જે દાવો છે એ દાવો ખોટો છે, એમ મારો કહેવાનો ભાવ જ છે કે જેતપરના હિન્દુ ખેડૂતોને ભાજપની સરકાર મારે છે, તો શેની હિન્દુત્વની સરકાર? એટલે ચૂંટણી ટાણે. હા, બોલો. હવે એ પ્રશ્ન ઉઠે છે કે તમે હિન્દુ ખેડૂતો માટે રજૂઆત કરી દીધી, તો હવે જે મુસ્લિમ ખેડૂતો છે એના માટે રજૂઆત કોણ કરશે? તમે કરશો એમના માટે રજૂઆત? બેન, હિન્દુ ખેડૂતોની રજૂઆત ને મુસ્લિમ ખેડૂતોની રજૂઆત ને શીખ ખેડૂતોની રજૂઆત ને એવો મુદ્દો જ નથી. તમે પોતે આખી વાત નથી સમજ્યા. મારો કટાક્ષ સરકારના દાવાની વિરુદ્ધમાં છે. સરકાર એવો દાવો કરે છે ને કે હિન્દુઓની સરકાર છે. તમારો જે પોઈન્ટ છે હું સમજી ગઈ. નથી સમજ્યા. હા, સરકારનો એવો, ભાજપ વાળાનો એવો દાવો છે કે આ ભાજપની સરકાર હિન્દુઓની સરકાર છે. તો મારી એક ગુજરાતના નાગરિક તરીકે સરકારને એટલી વિનંતી છે કે તમે સરકાર જ હિન્દુઓની છો એટલે બીજા કોઈએ તો ચર્ચા કરવાની નથી, તો કમસે કમ હિન્દુઓ પૂરતું તો કરી આપો, તોય માનીએ અમે કે તમે હિન્દુઓની સરકાર છો. હવે તમે હિન્દુનું કામ નથી કરતા તો તમે શેની સરકાર છો? કંપનીની સરકાર છો, હિન્દુઓની નથી. એટલે મૂળ મુદ્દો. અને બેન, મારી માંગણી કરવાથી સરકાર બધું કરી દેતી હોય તો શું જોઈએ? અમારી માંગણી સરકારની, સરકાર એવી આશા હોય ને કે તમે તો મુસ્લિમ ખેડૂતો માટે પણ રજૂઆત કરો, એટલે તમે હિન્દુઓ માટે રજૂઆત કટાક્ષપૂર્ણ કરી દીધી, એવું મુદ્દો સમજી ગઈ. હવે મારો નવો પ્રશ્ન એ છે કે મુસ્લિમ ખેડૂતોના ખેતરમાં વીજ પોલ આવે છે, એ બાબતે તમે કેમ રજૂઆત ન કરી? બેન, હું તમને એટલું જ કહેવા માંગીશ, બધા ધર્મોને સાથે લઈને ચાલવાનું હોય ને. તમે એમ કહો છો, આક્ષેપ કરો છો કે ભાજપ એવું કહે છે કે હિન્દુત્વની સરકાર, પણ તમારે તો બધા માટે કરવી જોઈએ ને રજૂઆત. તમે બેન હવે આ વાત કેમ સમજતા નથી? મારું એટલું જ કહેવાનું છે કે સરકારનો નકલી હિન્દુત્વનો દાવો ઉઘાડો પાડવાની આ રજૂઆત છે કે આ સરકાર હિન્દુઓની નથી, મુસલમાનોની નથી, ખેડૂતોની નથી, આ અદાણીની અને કંપનીઓની સરકાર છે. મોરલ ઓફ ધ સ્ટોરી કહેવાનો અસલ ભાવાર્થ, સારાંશ જેને કહેવાય, ઉપસંહાર, એ આ છે. હવે એમાં તમે હિન્દુ મુસલમાન કર્યું. મારો ભાવ એટલો જ છે કે આ સરકાર હિન્દુની નથી, મુસલમાનોની નથી, ખેડૂતની નથી, કોઈની નથી. આ રૂપિયાવાળા ભ્રષ્ટાચારી કંપનીઓની સરકાર છે. હવે એમાં તમે કહો, ધારો કે મેં મુસલમાન માટે રજૂઆત કરી, પછી મેં પટેલો માટે કરી, પછી ગઢવી માટે કરી, તો શું કઈ સરકાર કઈ પડી જવાની છે? સરકારનો દાવો ઉઘાડો પડી રહ્યો છે. સરકાર દાવો ખોટો કરે છે, ચૂંટણીમાં લોકોને ખોટી રીતે ગુમરાહ કરે છે, હિન્દુત્વના નામે હિન્દુઓને છેતરે છે. એ વાત ઉઘાડી પડી રહી છે. આમાં હિન્દુ મુસલમાનનો મુદ્દો જ નથી. ભાજપની દંભી જે હિન્દુત્વની જે આખી નકલી હિન્દુત્વનો મોહરું છે એ ઉતરે છે આમાં. વાત એમ છે. વાત એવી હોઈ શકે છે, પણ અમે હિન્દુ મુસલમાન અમે નથી કરતા. અમને જે પ્રશ્ન થાય છે એટલે અમને તમારી પાસે એટલા માટે તમારો પ્રશ્ન પૂછવો ઈ તમારી ફરજ છે બેન, અને પ્રશ્ન થાય ઈ હારી બાબત છે. હિન્દુ મુસલમાન અમે નથી કરતા. અમારો સિમ્પલ મુદ્દો બેન એટલો જ છે કે ભાજપનું નકલી હિન્દુત્વ, દંભી વાત, હિન્દુ સમાજને છેતરવાની જે આખી એની વિકૃત માનસિકતા છે એ આમાં ખુલ્લી પડે છે. મુસલમાન હિન્દુનો મુદ્દો જ નથી. મુદ્દો એ છે કે આ લોકો હિન્દુઓના સમર્થક નથી, કોઈના નથી, આ કંપની સમર્થક માણસો છે.
બરાબર છે. તમે હમ. ગોપાલભાઈ આ ચોખવટ અમારી આગળ કરી એ બદલ આપનો ખૂબ આભાર. નથી ને કોઈના નથી, આ કંપની સમર્થક માણસો છે. બરાબર છે. તમે હમ. ગોપાલભાઈ આ ચોખવટ અમારી આગળ કરી એ બદલ આપનો ખૂબ આભાર. નથી ને કોઈના નથી, આ કંપની સમર્થક માણસો છે. બરાબર છે. તમે હમ. ગોપાલભાઈ આ ચોખવટ અમારી આગળ કરી એ બદલ આપનો ખૂબ આભાર. નથી ને કોઈના નથી, આ કંપની સમર્થક માણસો છે. બરાબર છે. તમે હમ. ગોપાલભાઈ આ ચોખવટ અમારી આગળ કરી એ બદલ આપનો ખૂબ આભાર. નથી ને કોઈના નથી, આ કંપની સમર્થક માણસો છે. બરાબર છે. તમે હમ. ગોપાલભાઈ આ ચોખવટ અમારી આગળ કરી એ બદલ આપ તો ગોપાલ ઇટાલિયા દ્વારા જે પ્રકારે સ્પષ્ટતા આપવામાં આવી છે, એમની આ જે વાત છે એને લઈને અમારો પ્રશ્ન દર્શકોને જ છે કે એમણે આ જે કહ્યું છે એને લઈને તમારું શું માનવું છે, તમારો મત અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.